છું. બસના નંબર પૂછો તો કોઈ જવાબ ના આપે. બસના નંબર પૂછો તને નહીં દેખાતા માથડો છે ઓકે સીધો છે. એટલે પડદામાં ડાઘ છે કે શું? એમાં નોર્મલી એક નાનો હોલ છે. ઇવન 6 વાગ્યા પછી બી તકલીફ પડે. હવે આ મોન્સૂનમાં બી મને તકલીફ પડે છે. આ લોકોને દેખાતું નથી કરશે શું એવું બધા કઈ સંભળાવતા હતા. અને અત્યારે તમારી જોબ શેમાં લાગી છે? મારી ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં એઝ અ આસિસ્ટન્ટ મેનેજર તરીકે લાગી છે. મારું નામ વિશાલ કુમાર કૃષ્ણકાંત પ્રજાપતિ છે. હાલ હું નવજોત અંધજન મંડળમાં આવ્યો છું. હું અહીંયા 2020થી 2025માં અહીંયા FY SY TY અને MA કર્યું હતું અને કોમ્પ્યુટરનો 1 વર્ષનો કોર્સ કર્યો. મારું ગામ મોટા ફોફડિયા, સિનોર તાલુકો, જિલ્લો વડોદરાનો રહેવાસી છું અને મને 2026ના ફેબમાં જ મારી જોબ મળી એઝ અ આસિસ્ટન્ટ મેનેજર તરીકે ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં. આ બધો શ્રેય નવજોત અંધજન મંડળને જાય છે કારણ કે 5 વર્ષ 12મા પછી એકદમ ફ્રીડમ હોય આપણને શું કરવું શું ના કરવું એ બધોનો બહુ બધા ક્વેશ્ચન હોય અને કર્યા પછી ક્યાં રહેવું અને કેવી રીતે એને એડજસ્ટ કરીશું આ બધા પ્રશ્ન ઘણા બધા હોય છે. પણ એ બધા જ પ્રશ્નો સોલ્યુશન એક જ છે નવજોત અંધજન મંડળ. એના થ્રુ હું આજે અહીંયા પહોંચ્યો છું. જે મારું ડ્રીમ જોબ કહેવાય ને એ મને મળી છે આજે. અને જે અત્યાર સુધીના મને જે દાતાઓ દ્વારા અને અહીંના સહકર્મીઓ દ્વારા મને જે સપોર્ટ મળ્યો અને સાથ સહકાર મળ્યો એના કારણે હું આજે અહીંયા છું. તો એ સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને થેન્ક યુ કહું છું. થેન્ક યુ સો મચ ટુ એવરીવન. વિશાલભાઈ, તમને જે આંખની તકલીફ છે એ જન્મથી જ છે? જન્મથી જ છે મને. તમારી આંખો તો એકદમ આમ નોર્મલ વ્યક્તિ જેવી લાગે ને? 100%. મારી આંખો જોઈને કોઈ કહેશે નહીં કે મને નહીં દેખાતું. મારી ચાલથી પણ કોઈને ખબર નથી પડતી કે મને નહીં દેખાતું. આ તમને જે આંખની તકલીફ છે એ કેટલી ઉંમર હતી ત્યારે ખબર પડી? પહેલાં તો મારો મોટો ભાઈ છે એને જ સેમ એવું હતું અને એને પણ આંખની તકલીફ? હા, એને અહીંયા બીજા કોઈને તકલીફ કરી? બીજા એના પછી મારી સિસ્ટર છે એના પછી હું છું. પણ એને અમને ઘરમાં કોઈને પ્રોબ્લેમ નથી આવો. તમારા બંને ભાઈને આંખની તકલીફ છે? હા, બંને ભાઈને. અચ્છા. અને સિસ્ટરને કોઈ તકલીફ કરી? ના, એને કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે. એટલે કેટલી તમારી ઉંમર હતી ત્યારથી આ ખબર પડી તમારા પપ્પાને કે તમને આંખની તકલીફ છે જ? લગભગ મેં કદાચ 1 મહિનામાં લગભગ ખબર પડી ગઈ હશે કારણ કે હું નજર નહોતો કરતો અને જ્યાં રોશની હોય ત્યાં જ મારી નજર જતી હતી. એટલા માટે અમને અંદાજો આવી ગયો હતો. પછી ભણ્યા કેટલું? મેં BA કર્યું અને MA અડધેથી છોડી દીધું. 1 થી 12 ક્યાં ભણ્યા? પહેલાં 1 થી 8 મેં વડોદરા ભણ્યો અને 9 થી 12 નવરંગપુરા શાળામાં. આ બધું હોસ્ટેલમાં રહીને જ ભણ્યા? આ બધું હોસ્ટેલમાં. 6 વર્ષનો હતો ત્યારથી હોસ્ટેલમાં જ ભણ્યો છું. એટલે 6 વર્ષથી ઘરની બહાર જ ફરો? હા, એટલે જ્યારે 6 વર્ષની મારી ઉંમર હતી ત્યારથી હું હજુ બહાર જ છું. જોબ બી મને અહીં અમદાવાદમાં મળી છે. હા, બરાબર. નવજોત અંજન મંડળમાં ક્યારથી આવ્યા? નવજોત અંજન મંડળમાં 12 પછી BA કરવા માટે હું 2020માં અહીંયા આવ્યો હતો. અહીંયા રહીને શું ભણ્યા? અહીં રહીને મેં BA કર્યું. ત્યાર પછી BA કયા વિષય સાથે કર્યું? ઇંગ્લિશ લિટરેચર સાથે. સરસ. અને 1 વર્ષનું કોમ્પ્યુટર બી કર્યું હતું. અહીંયાથી જ કર્યું હતું FY સાથે જ. અને MA મેં સ્ટાર્ટિંગ કરી દીધું હતું બટ પછી મારી એક્ઝામો બહુ ક્રોસ થતી હતી તો એના કારણે ગમે તે એક બાજુ જવું પડે એવું જરૂરી હતું તો મેં પછી એક્ઝામને ચોઈસ કરી કોમ્પિટિટિવ એક્ઝામ.